આજકાલ પૈસા માંગવાનું વધી નથી ગયું લોકોનું. એટલે ઈમેલમાં, ફેસબુકમાં, વોટ્સએપમાં કે ઇન્સ્ટાગ્રામમાં મેસેજમાં સગા સંબંધીઓ બહુ જ પૈસા માંગે છે, પણ હું કોઈ સગા સંબંધીને પૈસા આપતો નથી. તમારે બી કોઈ પણ સગા સંબંધીનો મેસેજ આવે તો પૈસા ટ્રાન્સફર કરવાના નહીં. કેમ એ જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજુ ઠક્કર. સોશિયલ મીડિયા 5-10 વર્ષ પહેલા હતું નહીં. એટલે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ આ બધું નહોતું. એટલે આપણે ફોન કરીને કોઈની જોડે વાત કરીએ કાં તો પછી રૂબરૂ મળવા જઈએ ત્યારે વાત થાય. ઈમેલો હતા, પણ ઈમેલ ખાલી કોર્પોરેટ્સમાં યુઝ થતા હતા. એની સાથે સાથે હવે યુપીઆઈ પણ ચલણ વધી ગયું છે. એટલે હવે કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ વ્યક્તિને પૈસા ટ્રાન્સફર કરવા હોય તો આમ થઈ જાય છે. આમ એક આખી મિનિટ નથી પતતી ને આપણે પૈસા ટ્રાન્સફર કરી શકીએ છીએ. આ બંને વસ્તુનો ફાયદો હવે સ્કેમસ્ટર્સ ઉપાડી રહ્યા છે અને 3 સ્કેમ ચાલી રહ્યા છે. CEO સ્કેમ, ફેસબુક પ્રોફાઇલ સ્કેમ, જે ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ સ્કેમ પણ કહેવાય, અને ત્રીજું વોટ્સએપ સ્કેમ છે. બેસિકલી આ ત્રણેય સ્કેમમાં શું થાય છે, આપણા કોઈ ઓળખીતાની નકલ કરીને એમના જેવું પ્રોફાઇલ બનાવીને આપણી જોડે નાની રકમના પૈસા ઉઘરાણી કરવામાં આવે, માંગવામાં આવે, જે આપણે એ વ્યક્તિને સાચો વ્યક્તિ છે એવું સમજીને ટ્રાન્સફર કરી દઈએ અને આપણા પૈસા ઉડી જતા હોય છે હવામાં. એક એક કરીને આ ત્રણેય સ્કેમની ડિટેલ હું તમને આપીશ અને આ વિડીયોમાં એવું પણ જણાવીશ કે આવા સ્કેમથી બચવા માટે શું કરવાનું. સૌથી પહેલો CEO સ્કેમ છે. અગર તમે કોઈ પણ કોર્પોરેટ ઓફિસમાં કામ કરો છો તો તમે ખાલી અંદર વાત કરી લેજો કે કોનું લિંક્ડઇન પ્રોફાઇલ છે. જેમનું લિંક્ડઇન પ્રોફાઇલ હશે એમને એકાદ ઈમેલ તો આવ્યો જ હશે એમના બોસના નામેથી કે ભાઈ અર્જન્ટમાં મને 10-15 હજાર રૂપિયા ટ્રાન્સફર કરી દે, ક્લાયન્ટ માટે જોઈએ છે, આ પૈસા હું તને તરત રિટર્ન કરી દઈશ ને એની સાથે સાથે ટીપ પણ આપીશ કે પછી તને નેક્સ્ટ અપ્રેઝલમાં હું સંભાળી લઈશ. આવું જોઈને, બોસનું નામ જોઈને ઈમેલમાં આપણે તરત જ રિપ્લાય કરી દેતા હોઈએ છીએ ને પૈસા એમને ટ્રાન્સફર કરી દઈએ છીએ. પણ આમાં આપણા બોસના નામે એક નકલી અકાઉન્ટ બનાવેલું હોય છે, એક નકલી ઈમેલ આઈડી હોય છે, જે ઈમેલ આઈડીથી આપણને આ ઈમેલ આવ્યો હોય છે. બોસનું નામ, બોસની પોઝિશન, એમ્પ્લોયીનું નામ, એમ્પ્લોયીની પોઝિશન, આ બધું લિંક્ડઇનમાં તરત મળી જતી હોય છે. આવી જ રીતે બીજો સ્કેમ છે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સ્કેમ. આ સ્કેમમાં શું થતું હોય છે કે આપણા કોઈ સગા સંબંધી કે મિત્રોનો પ્રોફાઇલ પિક્ચર છે એને ચોરી કરવો તો કેટલો ઇઝી છે. સ્ક્રીનશોટ લઈને બદલી દેવાનો, એ પ્રોફાઇલ પિક્ચર યુઝ કરીને એમના જ નામે એક અકાઉન્ટ બનાવવાનું, એ અકાઉન્ટથી આપણે 8-10 જણાને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવાની, એમનું મોઢું, એમનું નામ જોઈશું તો આપણે રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી લઈશું કે કદાચ જૂનું અકાઉન્ટ એમને ડિલીટ કરી દીધું છે. પછી એ અકાઉન્ટમાંથી જો આપણને મેસેજ આવે છે કે ભાઈ અર્જન્ટમાં 500 રૂપિયા ટ્રાન્સફર કરને, અર્જન્ટમાં 1500 ટ્રાન્સફર કરને, આ યુપીઆઈ આઈડી પર હું વોલેટ ઘરે મૂકીને આવ્યો છું અને ખરીદારી કરવા નીકળ્યો તો પૈસા ખૂટે છે, આવું કહે છે. એટલે આપણે તરત જ ટ્રાન્સફર કરી દઈશું કે ક્યાં યાર, અને અત્યારે આપણે હેરાનગતિ આપી, આપણો મિત્ર જ છે, આપણો સગા સંબંધી છે. પણ આ હશે એક સ્કેમસ્ટર અને યુપીઆઈ આઈડી હશે એક સ્કેમ વાળું જ યુપીઆઈ આઈડી, જે આપણા પૈસા જતા રહેવાના છે બહાર ગામ અને ક્યારેય પાછા નથી આવવાના. વોટ્સએપમાં પણ આવા સ્કેમ શરૂ થઈ ગયા છે, જેમાં આપણા કોઈ ઓળખીતાનો પ્રોફાઇલ પિક્ચર મૂકીને એવું જણાવવામાં આવે છે કે આ મારો બીજો નંબર છે અને પછી એ નંબર પરથી આપણી જોડે પૈસાની ઉઘરાણી કરવામાં આવે છે. બેસિકલી આવી રીતે જો આપણા સગા સંબંધી પૈસાની ઉઘરાણી કરે છે, આપણા મિત્રો આપણી જોડેથી પૈસા મંગાવે છે કે આપણા બોસ આપણી જોડેથી પૈસા માંગે છે, તો ક્યારેય મોકલવા નહીં અને સેફ કઈ રીતે રહેવાનું એના માટેની હું તમને ટિપ્સ આપીશ, એનાથી સંબંધ પણ ના બગડે. સૌથી પહેલું છે વેરીફાઈ કરવાનું. બોસનો ઈમેલ આવ્યો છે તો ઈમેલ આઈડી ચેક કરો, શું આ તમારા બોસનો જ ઈમેલ આઈડી છે? નામ એકલું ના જોતા કંપનીનો ઈમેલ આઈડી કયો છે એ તમે વેરીફાઈ કરો. અગર એ સેમ ઈમેલ આઈડી છે તો જ પછી નેક્સ્ટ સ્ટેપ લેવાનો. એ જ રીતે ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં પણ તમારે વેરીફાઈ કરવાનું કે આ સગા સંબંધીનું જે પ્રોફાઇલ છે નવું બનાવેલું તો નથી ને, અને એમાં તમે જૂની કોઈ કમ્યુનિકેશન કરેલી છે એ વેરીફાઈ થાય તો પછી નેક્સ્ટ સ્ટેપ કરવાનો 2 ફેક્ટર ઓથેન્ટિકેશન વાળો. આજે આપણે કોઈ બી જગ્યાએ લોગિન કરવું છે કે પેમેન્ટ કરવું છે તો એમાં પણ 2 ફેક્ટર ઓથેન્ટિકેશન હોય છે, પિન એન્ટર કરવો પડે છે. તો પછી બોસ આપણે કોઈને પૈસા ટ્રાન્સફર કરવાના છે તો વેરીફાઈ કરી લેવાનું કે એ વ્યક્તિ એ જ છે ને જે કહેવા માંગે છે. ફોન ઉપાડો, ફોન કરો અને વેરીફાઈ કરો એમનો જે નંબર તમારી પાસે છે ને એના ઉપર કે ભાઈ તારે સચ્ચેમાં પૈસા જોઈએ છે કે કોઈ મને ઉલ્લુ બનાવવાનો ટ્રાય કરે છે તારા નામે. આનાથી તમને ખબર પડી જશે કે સાચે તમારા મિત્ર ક્યાંય અટક્યા છે કે પછી બીજું કોઈ સ્કેમસ્ટર્સ એમના નામે તમારી જોડે ઉઘરાણી કરે છે. આ બધું પતી જાય એટલે ત્રીજો સ્ટેપ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, રિપોર્ટ કરવાનું 1930 ઉપર સાયબર ક્રાઇમને. અને એની સાથે સાથે જે નવું લેટેસ્ટ ચક્ષુ પોર્ટલ લોન્ચ થયું છે એમાં પણ તમને જે નંબરથી કે જે અકાઉન્ટથી આવો મેસેજ આવ્યો છે એની ડિટેલ શેર કરી દેવાની, જેનાથી આવા લોકોને પકડવા બહુ જ સહેલા થઈ જાય. આ વિડીયોમાં ટૂંકમાં મેં તમને બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કીધી છે. કદાચ આ વિડીયોની માહિતીથી તમારા ઘણા બધા પૈસા બચી શકે છે. મને કમેન્ટમાં જણાવો કે શું તમારી જોડે આવો કોઈ અટેમ્પ્ટ કોઈએ કરવાનો ટ્રાય કર્યો છે કે નહીં, અને આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો, આપણે ફરી મળીશું.